તો રાજકોટ શહેરમાં વધુ એક કથિત લવ જિહાદનો મામલો પ્રકાશમાં આવ્યો છે। શહેરના જ્યારે ઓમનગર સર્કલ નજીક રહેતી 24 વર્ષીય હિન્દુ યુવતીને વિધર્મી યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો। માહિતી મુજબ અફઝલ દલ નામનો યુવક અને યુવતી બંને બિગ બજારમાં નોકરી કરતા હતા। નોકરી દરમિયાન બંને વચ્ચે પરિચય થયો અને પરિચય બાદ મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી અને આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વિધર્મી યુવકે એપ્રિલ મહિનામાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણી માટે અરજી કરી। યુવતીના માતા પિતાને આ બાબતની જાણ થતાં તેમણે જ્ઞાતિના આગેવાનોનો સંપર્ક કર્યો। જ્ઞાતિના અગ્રણીઓના હસ્તક્ષેપ બાદ યુવક યુવતીના લગ્ન માટે કરવામાં આવેલી નોંધણી અરજી રદ કરવામાં આવી હોવાની જાણવા મળ્યું છે। હાલ યુવતીને નારી સુરક્ષા ગૃહમાં રાખવામાં આવી છે। યુવતીના પરિવારજનોએ માંગ કરી છે કે તેમની પુત્રીને પરિવારને પરત સોંપવામાં આવે અને વિધર્મી યુવક સાથે લગ્ન ન કરાવવામાં આવે। આ સમગ્ર મામલે વીએચપી આગેવાનો પણ પરિવાર સાથે જોડાયા અને યુવતીને યુવકના સંપર્કમાંથી બહાર લાવવાના પ્રયાસો કરી રહ્યા છે। મારી દીકરી નોકરી કરવા જતી બિગ બજારમાં એક નરાધાને મારી દીકરીને ફસાવી દીધી છે અને પ્રેમ જાળમાં ફસાઈ છે। તો મારી દીકરી પાછી જોઈ છે। મારી દીકરી સાથે લગ્ન કરવા માંગતો હતો પણ અમારે એના સાથે લગ્ન ન કે મારી દીકરી જ જોઈએ છે। મારી દીકરીને કારણે નારી સુરક્ષા મોકલી દીધી છે અને મારી દીકરીનું જવું બન્યું કાલે બીજાની દીકરીનું બની શકે। મારી દીકરી પાછી જોઈ છે બીજું કઈ નહીં। અફજલ દલે પ્રેમ જાળમાં ફસાઈ છે। મારી દીકરી પાછી જોઈ છે અને એમ કે અમે એમ કીધું અમે ગર્ભાશયની કોથળી કઢાવી નાખી તો એ લોકો એમ કે તો મારી દીકરીને શું કરવી છે તો શું એ લોકો મુસલમાન છોકરા શું આપણી દીકરીને આવી રીતે ફસાવી શું બચાવ પેદા કરવા માટે લઈ જાય છે। મારી દીકરી મારે પાછી જ જોઈ છે બીજું કઈ નહીં। મારી દીકરી જોઈ છે। આજે મારી દીકરી પછી કાલે બીજાની દીકરી પર થઈ શકે। મારી દીકરી જોઈ છે બીજું કઈ નહીં। મારા નણંદ છે ને 5 વર્ષ પહેલા બિગ બજારમાં જોબ કરતા ત્યારે બે હારે જોબ કરતા। મારા નણંદને ફસાવી લીધા તેને અને પ્રેમ કરવા માંગે હું તારી સાથે લગ્ન કરીશ હું તને આવી રીતના રાખીશ પણ અમે 1.5 મહિના પહેલા અમને ખબર પડી કે એ લોકો મેરેજ કરવાના છે એટલે અમે મૈત્રી કરાર છે ને એની પાછો ખેંચાવી લીધો તો એ લોકોએ મારા નણંદને ફસાવવાની કોશિશ કરી તો મારા નણંદને તે એની સાથે લઈ ગયા તો અમે એમ કીધું કે તમતારે તું લઈ જા પણ અમે છે ને એની ગર્ભાશયની કોથળી કઢવી લઈ તો કે ગર્ભાશયની કોથળી તમે કઢવી લ્યો તો મારે શું એનું કામ છે મારે તો એની સાથે છોકરા માટે જ મતલબ છે બીજો કઈ મતલબ નથી મારે એને તો કે મારે તો એની સાથે મેરેજ કરવા નથી। અફઝલ નામ છે તેનું। હવે તમારા નણંદ ક્યાં છે? અટાણે તે નારી સુરક્ષામાં છે। અમારે એને જોઈએ જ છે મારા નણંદને અને આને સજા થવી જોઈએ। આવા નરાધમો મુસલમાન આપણી દીકરીઓને લઈને એને શું બચ્ચા પેદા કરવા માટે જે લઈ જાય છે આપણી દીકરીઓને। મારું નામ છે મીતા સોમૈયા। વિશ્વ હિન્દુ પરિષદમાંથી માતૃશક્તિમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી હું દાયિત્વ ધરાવું છું અને અમે અત્યારે આ વિધર્મીઓ દ્વારા જેટલા જ્યારે અન્યાયો કરવામાં આવે છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ છે બજરંગ દળ છે માતૃશક્તિ છે RSS ના લોકો છે અને બજરંગ દળના લોકો અમે લોકો બધા સાથે મળી અને અન્યાયનો અમે સામનો કરીએ છીએ। જ્યારે આ વિધર્મીઓ દ્વારા જ્યારે અન્યાય કરવામાં આવે છે ત્યારે અમે ખાલી એટલું જ કહીએ છીએ કે આ વિધર્મીઓ છે એ હિન્દુની દીકરીઓને વારે પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને દીકરીઓને પોતાની રીતે અને નવા અને મોટા સપના દેખાડી અને ખાલી માત્ર એને 2-3 વર્ષ સુધી સાચવી અને પછી દીકરા પેદા કરી અને પછી એને ગમે તે જગ્યાએ એ લોકોને વેશ્યાવૃત્તિમાં વેચી નાખે છે। શું આ વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા કૃત્ય માટે થઈને અમે આજે આ બધા સંસ્થાઓ દ્વારા અને બધી બહેનો દીકરીઓને એક સંદેશો આપવા માંગીએ છીએ કે તમે આ બહેનો દીકરીઓ જરાક વિચારો સમજો કે એ માત્ર ને માત્ર તમને દીકરા બચ્ચા પેદા કરવા માટે થઈને લઈ જાય છે
અને એને તમારું કાંઈ કામ નથી. અત્યારે અમારી સામે આ એક જ્યારે કેસ આવ્યો છે, એ કેસની અંદર તો ત્યાં સુધીની વાત ચાલી કે આજે ઈ દીકરાએ એમ કીધું કે ના, મારે તો એને ખાલી લઈ જાવી છે અને બચ્ચા પેદા કરવા છે. જ્યારે માતા દ્વારા એને કહેવામાં આવ્યું કે અમારે તારી સાથે લગ્ન કરાવવા છે, વાંધો નહીં, તું લઈ જા, તો એને એમ કીધું કે ના, તમારે જો એને ગર્ભાશયની કોથળી કઢાવી નાખવી હોય તો મારે એને કાંઈ જરૂરિયાત નથી. આની ઉપરથી ચોખ્ખું અને સાફ સાબિત થાય છે કે વિધર્મી લોકોને ખાલી હિન્દુની દીકરીઓને ફસાવી અને દીકરાને પેદા કરવાનું જ એ લોકોનું કામ છે. બાકી એ લોકોની હિન્દુની દીકરી ઉપર કોઈ પણ જાતનો નથી પ્રેમ કે નથી એ લોકોની જાતને એ લોકોને કોઈ કે આપણે એને પત્ની તરીકે સ્વીકારીએ. એટલે મારી ખાલી એટલી જ બધા જાહેર જનતાને બધાને ખાલી એટલી જ અપીલ છે, બહેનો અને દીકરીઓને, કે તમે જાગો, સમજો અને વિચારો અને વિધર્મીઓથી દૂર રહો. ભારત માતા કી જય.